જંબુસરના સારોદ ગામેથી ગૌમાંસના જથ્થા સાથે પિતા પુત્રો સહિત 4ની ધરપકડ. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીની સૂચના અન્વયે વેડજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ઢોડિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે સારોદ ગામના તળપત વિસ્તારની નવી નગરીમાં આવેલ સલીમ અલી ફીચાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી અંદાજે 40.940 કિલોગ્રામ ગૌમાંસ મળી આવ્યું હતું. સ્થળ પર તપાસ કરતાં ગૌમાંસ કાપવાના અને પ્રક્રિયા માટે વપરાતા છરા, ચપ્પા, લાકડીના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન, રોકડ રકમ તથા ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 3 મોટરસાઇકલ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે સલીમ અલી ફીચા અને તેના 2 પુત્રો સલમાન સલીમ ફીચા અને શાકિબ સલીમ ફીચા તેમજ રફીક મોહમ્મદ બોકડની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની સંબંધિત જોગવાઈ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.